નમસ્કાર. આ વખતે અઠવાડિયાની વચ્ચે પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. ચૂંટણી આવી છે અને એટલે જ હવે તો દરરોજ આ પ્રકારની જમાવટો કરવી ખૂબ જરૂરી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમર જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. અને આખરે પ્રધાનમંત્રી મોદીએ પાઘડી પહેરી લીધી છે. જામ સાહેબના દર્શન કરીને આવ્યો એવું કહ્યું છે. ભૂચર મોરીના યુદ્ધને યાદ કર્યું છે. જામ સાહેબ દિગ્વિજયસિંહજીને યાદ કર્યા છે. પરસોત્તમ રૂપાલા એમના ઉમેદવાર હોવા છતાં એમને સભામાંથી દૂર રાખ્યા છે. એક્ઝેક્ટલી સૌથી મહત્વની વાત છે. મને એમાં તો સુરેન્દ્રનગર નહીં તો જામનગર દેખાશે, પણ કોઈ જગ્યાએ ક્યાંય ના દેખાયા. આના પછી એમણે મેસેજ જે આપવાનો છે આપી દીધો કે ભાઈ હું તમે જેનાથી નારાજ છો એના માટે મત નથી માંગી રહ્યો. તો હવે શું જોઈ રહ્યા છો તમે? આ મુદ્દો હવે પૂરો કે કશું બાકી રહે છે? જો મને એવું લાગે છે વડાપ્રધાન મોદી સાહેબને લાગે વળગે છે ત્યાં સુધી આ મુદ્દો પૂરો. કારણ કે ડેમેજ કંટ્રોલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો જે થઈ શકતું હતું એ બધું જ થઈ ગયું. આજે છેલ્લું શસ્ત્ર માંધાતાસિંહનું પણ એ લોકોએ વાપર્યું, જામ સાહેબનું પણ શસ્ત્ર વાપર્યું, કેવડિયા કોલોની પાસે રાજપૂતો માટેના મ્યુઝિયમની વાત પણ કરી. ખાનગીમાં એવું પણ કહેવાયું કે 2 કેબિનેટ મંત્રીઓ લઈ લેવામાં આવશે, સંગઠનમાં પણ સ્થાન આપવામાં આવશે. એટલે મને એવું લાગે છે કે અત્યારના તબક્કે સરકાર તરફે જેટલું સમાધાન કરવું જોઈતું હતું અથવા જેટલું નમવું જોઈતું હતું એટલું એ લોકો નમી ચૂક્યા છે. અને બીજું કે સામા પક્ષે ક્ષત્રિયોએ પણ કોઈ કાકરી ચાળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં કે 6 જાહેર સભાઓ થઈ, કોઈ જગ્યાએ ક્ષત્રિયોએ પણ વડાપ્રધાન પદની આમાન્ય જાળવી છે. પણ આટલું કહ્યા પછી હું એ ચોક્કસ કહું કે સમાધાન રાજા મહારાજાઓના સ્તરે થયું હોય કે બીજા સ્તરે થયું હોય, પણ ઠીક નીચે સુધી પર્ક્યુલેટ થયું હોય એવું મને દેખાતું નથી. કારણ કે જે રીતે ક્ષત્રિયાની બહેનો, માતાઓ અને દીકરીઓ જે સમાજની આમાને જાળવીને જે લાજ કાઢીને નીકળતી હોય ને એ બહેનો જે રીતના રસ્તા પર આવી છે, હું નથી માનતો કે એટલું સહેલાઈથી બધું સમાધાન થયું હોય. એટલે પર્કોલેટ થયું કેટલું એ જોવું બહુ જ અગત્યનું રહેશે. મોદી સાહેબના સ્તરે યસ. અને મને ઘણા રાજપૂત નેતાઓએ એવું પણ કહ્યું કે સાહેબ આ ક્ષત્રિય નેતાઓ અથવા તો ભાજપના કેટલાક આગેવાનો છે એમને મૂળ રસ એ હતો કે ભાઈ અવસર વીતી જવો જોઈએ. એટલે કે મોદી સાહેબની એમ કે 2 દિવસની સભાઓ છે એ શાંતિથી થઈ જવી જોઈએ, બાકી તો એમ કે જે થશે તે દેખા જાયગા. એટલે ભાજપના નેતાઓએ પણ આજે રાહતનો શ્વાસ લીધો હશે કે ભાઈ વિના વિઘ્ને નિર્વિઘ્ને મોદી સાહેબની સભાઓ પતી ગઈ. અને મોદી સાહેબે પણ જે પોઝિટિવ મેસેજ આપવાનો હતો એ આપી દીધો. ક્ષત્રિયોની પ્રશંસા પણ કરી લીધી, ક્ષત્રિયોના ઇતિહાસને પણ યાદ કર્યો, અને કોંગ્રેસના શહેજાદા કેટલા ભૂલ ભરેલો ઇતિહાસ જાણતા નથી એની પણ વાત કરી લીધી. અને જામ સાહેબની પાઘડીની ઉપર કાંઈ ના હોય, એમના આશીર્વાદ મળ્યા છે, એ બધી વાતો કરી. એટલે મને એવું લાગે છે કે ઘીના ઠામમાં ઘી પાડવાની કોશિશ થઈ, પણ હવે નીચે કેટલું પર્કોલેટ થાય છે 3જી થી 7મી સુધી એ જોવું પડશે. અને જામનગરમાં ચલો સમાધાન થયેલું દેખાયું. જામનગરમાં સમાધાન થયું છે કારણ કે ધ્રોલ ખાતે ગઈકાલે ફાર્મ હાઉસમાં જે મિટિંગ થઈ અને એ મિટિંગમાં પૂનમબેન માડમ પણ હાજર હતા, રાઘવજી પણ હાજર હતા, ક્ષત્રિય સ્થાનિક નેતાઓ પણ હાજર હતા. અને એમાં એક ક્ષત્રિય નેતા તો હું જ્યારે આવ્યો ત્યારે એમની ક્લિપ સાંભળતો તો એમને એવું કીધું કે ઘોડો ન ગમે તો કાંઈ વાંધો નહીં, ગધેડાને ઓછો મત અપાય એટલે તમે નોટા કરજો, વોટ ના આપતા પણ એમ કે કોંગ્રેસને મત ના આપતા. એટલે મને એવું લાગે છે કે જામનગરમાં સમાધાન થઈ ગયું છે. ત્યાં તો સથવારા સમાજ અને લોહાણા સમાજની લોકો સાથે પણ સમાધાન થયું છે, અને મુસ્લિમો પણ પૂનમબેનને સાથે હોય છે. એટલે જામનગર મને લાગે છે કે સેફ થઈ ગયું છે હવે. હા, સરખામણીએ કેમ કે આજથી થોડા અગાઉથી 10 દિવસ પહેલા ત્યાં એકદમ પીક પર હતું. રાજકોટની અસર જામનગરમાં વધારે દેખાતી હતી, પણ હવે જામનગર શાંત થયું છે. મને સુરેન્દ્રનગર અને આણંદ આ 2 જગ્યાએ વધારે અસર જોવા મળે છે. આણંદમાં સૌથી વધારે જોવા મળે છે, ત્યારબાદ સુરેન્દ્રનગરમાં. એક્ઝેક્ટલી. કેમ કે સુરેન્દ્રનગરમાં ગઈ ચૂંટણીમાં પણ આ તળપદા ચુવાડિયા વાળું તો ઓલરેડી હતું જ કે ડોક્ટર મહેન્દ્ર મુંજપુરા ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ચુવાડિયામાંથી હતા અને સોમા ગાંડા જે લડ્યા તળપદામાંથી આવતા હતા. એ વખતે તળા નહોતા, પણ છતાંય મને એવું લાગે છે કે કોળી, જો 2 કોળી ઉમેદવાર હોય તો ભાજપના કોળી ઉમેદવાર બાજુ જતા હોય છે. કારણ કે ભાજપની પોતાની ટ્રેડિશનલ એક વોટ બેંક છે, અને એ વોટ બેંક જે છે એ ભાજપના ઉમેદવારને સપોર્ટ કરે છે. એના માટે પછી મહેન્દ્ર મુંજપુરા કે બીજી કોઈ વ્યક્તિ મહત્વની નથી. પણ અગાઉ તમે જોયું હોય તો ભાવનાબેન દવે કે આ લોકો જ્યારે ચૂંટણી લડતા હતા, આ બેઠક પર તો સનત મહેતા પણ ચૂંટણી જીત્યા છે અને ભાવનાબેન દવે પણ જીતેલા. એટલે બ્રાહ્મણો પણ આ બેઠક પર ચૂંટણી જીત્યા, હળવદના બ્રાહ્મણો જે છે. અને બીજું કે આ બેઠકની બ્યુટી એ છે કે બ્રાહ્મણ કે ભૂદેવ જે હોય છે એને લોકો માન આપે છે. અને ભાવનાબેન દવે તો ત્યાંની દીકરી તરીકે, અને સનત મહેતાએ ત્યાં જે સામાજિક કાર્ય કર્યું હતું એની દ્રષ્ટિએ સનતભાઈ પણ ત્યાં
પાણી માટે પણ સનત મહેતાના યોગદાનને કોણ ભૂલાવી શકે નર્મદા માટે? સનત મહેતાનું યોગદાન પાણી માટે, કપાસના ખેડૂતો માટે અને સૌથી વધુ કે અગરિયાઓ માટે. અગરિયાઓ માટે એમણે જે કામ કર્યું હતું કચ્છના નાના રણમાં, સુરેન્દ્રનગરની આસપાસનો જે વિસ્તાર જે છે, વિરમગામથી ઉપરનો વિસ્તાર, ચોક્કસ વાત સાચી. અને એવા રાજનેતાઓ ભલે અત્યારે ભૂલાઈ ગયા, પણ એ અતીત જ વાસ્તવિકતા હતી જે આપણને આપણા ગુજરાતને અહીંયાથી અહીંયા લઈને આવ્યા છે. સનત મહેતા દુર્વાસા કહેવાતા. અને એક વખત મને યાદ છે, સહેજ વિષયાંતર થશે પણ તમને કહું કે માધવસિંહ સોલંકીની કેબિનેટમાં સનત મહેતાએ પ્રેઝન્ટેશન કર્યું અને એમાં એમણે કહ્યું કે આવતી ચૂંટણી જો જીતવી હોય તો દલિતો, અતિ દલિતો અને પછાત વર્ગ માટે આ સ્કીમ મૂકવી પડે. અને આ સ્કીમ મૂકવાથી એમ કે રાજ્યની તિજોરી પર આટલું ભારણ નહીં આવે, પણ એનાથી એમ કે પોલિટિકલ ફાયદો થશે. એટલે એમનું પ્રેઝન્ટેશન બહુ સરસ હતું, પણ માધવસિંહ સોલંકીએ જોયું તો કેબિનેટમાં ઘણા બધાને આંકડાની દ્રષ્ટિએ બહુ ખબર ના પડી. એટલે માધવસિંહભાઈએ કહ્યું કે સનતભાઈ થોડું વિગતે સમજાવો તો બધાને ખબર પડે, કારણ કે આમાં તો મને પણ સમજ નથી પડતી. હા, એટલે સનત મહેતાએ ત્યારે એવું કીધું કે નેતા એના માટે થોડી સમજ શક્તિ નક્કલ જોઈએ. હવે પોતાના મુખ્યમંત્રીને આવું કહ્યું. મને યાદ છે કે કેશુભાઈ જયનારાયણ વ્યાસને આ જ મુદ્દે કાઢી મૂક્યા હતા. જયનારાયણ વ્યાસે કેશુબાપાને આવું જ કહ્યું. જયનારાયણ વ્યાસે કેશુબાપાને કહ્યું તો એ કેશુબાપાએ નહોતું સાખી લીધું. હવે માધવસિંહભાઈને તો બધા જ સાથી નેતાઓ ચડાવવા ગયા કે નેતા તમને આવું બોલી જાય તો આપણે કેમ સાંભળી લેવાનું, ને આ તો બિલકુલ ના ચાલી લાયા. તે માધવસિંહભાઈએ બધાની વાત સાંભળીને પછી છેલ્લે એવું કીધું કે સનત મહેતાના નોલેજ વિશે તમને કોઈ શંકા છે? એને કીધું ના, નોલેજેબલ તો છે, પણ એ કે જો ભાઈ દૂધની ગાય છે ને એ ક્યારેક લાત મારે ને તો સહન કરી લેવી પડે, કારણ કે એ ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે મારી તિજોરીને ભાર ન પડે એ રીતના બજેટ બનાવે છે ને દલિતો માટે સારી યોજના લાવે છે. એટલે તમે જુઓ કે એ જમાનાના જે દિગ્ગજ નેતાઓ હતા એ કેટલા વિઝનરી હતા અને એક સહિષ્ણુતા હતી એમનામાં કે પોતાનો સાથી ક્યારેક ગુસ્સામાં કંઈક બોલી જાય તો એ સહન કરી લેતા હતા. પણ એ જમાનો 90s પછી આખો વિસરાઈ ગયો. એ તો સોહરાબ અને રુસ્તમની જૂની અને નવી પેઢી વચ્ચે જે અંતર હોય એ આજે પણ દેખાય છે. બેક ટુ લોકસભા, મને 26માંથી જેમ કે બનાસકાંઠામાં અમારી ટીમ જઈને આવી, બનાસકાંઠામાં બેન બહુ સરસ લડી રહ્યા છે, પણ વાસ્તવિકતા એ છે કે બંને બેન છે, એટલે ગેનીબેનની વાત કરો. હા, ગેનીબેન બનાસના બેન અને પેલા બનાસના દીકરી છે. તો ગેનીબેન ચૂંટણી બહુ જ સરસ લડે છે, મુદ્દાઓ સાચા છે, પણ વાસ્તવિકતા એ છે ચૂંટણીની કે બનાસ ડેરીનું કામ અને જોર બંને રીતનું એ બંને બહુ મહત્વના છે. એટલે બનાસ ડેરીના કામ પણ બોલે છે તો સામે જોર પણ છે એમની પાસે પોતાનું, અને એ સત્તાનું જોર છે, પોલીસ છે, પૈસા છે, બધું જ છે એમની પાસે. તો બનાસ જેટલું સરળ એટલું બધું દેખાતું નથી મને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ, પણ એની સામે હું જ્યારે આણંદ જઈને આવું છું તો આણંદમાં ઓબીસી કમ્યુનિટી, ઓબીસી ક્ષત્રિય છે જે 9.5 લાખથી વધારે વોટર છે ત્યાં, અને આટલા વધારે મતદાતા એક લોકસભા ક્ષેત્રમાં આવું કોમ્બિનેશન ઓબીસી મુસ્લિમનું ક્યાંય નથી બીજી લોકસભામાં. અને ત્યાં અમિત ચાવડાનો પ્રભાવ દેખાય, આંકલાવની આજુબાજુનો વિસ્તાર એકદમ એક સાઈડ દેખાય. અને મેં ભરતસિંહનો હમણાં ઇન્ટરવ્યૂ કર્યો તો એમણે ફરી એકવાર પાછો પેલો એક મુદ્દો મૂક્યો કે ડેરીમાં પટેલ છે, વિધાનસભામાં બધે પટેલ છે, બેંકમાં પટેલ છે, બધે જ છે, અમારા ઓબીસી ખતમ થઈ ગયા. એટલે ફરી એકવાર એમણે કહ્યું નથી પણ છતાંય મુદ્દો મૂક્યો છે એન્ટી પાટીદાર, અને એની અસર થતી દેખાય છે. આણંદ જેવી લોકસભામાં ભાજપ શું તોડ લાવશે? જો હું તમને કહું, તમે જે ગેનીબેન વર્સિસ રેખાબેન ચૌધરીની વાત કરીને, તો એક ઇતિહાસ એવો રહ્યો છે કે ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ ભેગો થઈ જાય છે. અને તમે 2004ની ચૂંટણીમાં બીકે ગઢવી નહોતા લડ્યા. 2004ની ચૂંટણીમાં બીકે ગઢવી જે છે એ ત્યારે પ્રદેશ પ્રમુખ હતા, અને એમણે પોતાના કટ્ટર વિરોધી કહી શકાય એવા હરિસિંહ ચાવડાને હરિભાઈ ચૌધરી સામે ઊભા રાખ્યા હતા, અને લગભગ 6,900 મતે હરિભાઈ ચૌધરી હાર્યા હતા, કારણ કે ત્યારે ચૌધરી વર્સિસ ઓલ ભેગું થઈ ગયું હતું. અને એનું પુનરાવર્તન 2009માં થયું હતું, અને બંને વખતે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારની આ વાત કરું છું. અને ત્યારે મુકેશ ગઢવી ઊભા હતા, અને મુકેશ ગઢવી જે છે એ 10,000 મતે જીત્યા હતા. ફરી હરિભાઈ ચૌધરી જ હાર્યા હતા, એટલે ચૌધરી વિરુદ્ધ આ થયું. પણ પછીની ચૂંટણીમાં હરિભાઈ ચૌધરી જીત્યા, કારણ કે ત્યારે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવાના હતા, એટલે 2014ની વાત આખી અલગ હતી. અને પેટા ચૂંટણીમાં મુકેશ ગઢવીનું અનફોર્ચ્યુનેટલી ડેથ થયું, ત્યારે પેટા ચૂંટણીમાં પણ પછી હરિભાઈ જીત્યા હતા, પછી પરબતભાઈ પટેલ આવ્યા. હવે એ દ્રષ્ટિએ જોવા જાઓ તો
એક સંભાવના છે કે ત્યાં ઠાકોર મતોનું પ્રમાણ વધારે છે, ત્યાં મુસ્લિમ મતો પણ છે, ત્યાં આ જે સમાજ જે છે આદિવાસી સમાજ તો છે જ. આદિવાસી સમાજ સાબરકાંઠામાં મને વધારે દેખાય છે, પણ 7માંથી 2 બેઠકો છે ત્યાં કોંગ્રેસ જીતેલી છે, 1 પર અપક્ષ જીતેલા છે. પણ તમે કહ્યું ને કે ત્યાં વોટ બેંકની દ્રષ્ટિએ જોવા જઈએ તો સહકારી ક્ષેત્ર પર શંકરભાઈ ચૌધરી અને એ લોકોની જે પકડ છે, બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય કે એપીએમસી હોય, એ બધા પર એમની પકડ જબરજસ્ત છે. અને બીજું કે એ લોકો મોબિલાઇઝ વધારે કરી શકશે. ગેનીબેન ઠાકોર પાસે એટલા બધા રિસોર્સ નથી, પણ છતાંય મેં જોયું છે કે બનાસકાંઠા, પાલનપુર અને આ બાજુના ઇકબાલગઢ ને બીજા બધાના ગામના ઠાકોર ભાઈઓ જે છે એ ગેનીબેનને દિલથી સપોર્ટ કરી રહ્યા છે. અને ક્રાઉડ ફંડિંગ જો હોય તો સાચા અર્થમાં ત્યાં થઈ રહ્યું છે. એટલે ગેનીબેન મજબૂત ઉમેદવાર છે અને આ લોકશાહીની બલિહારી છે. રેખાબેન ચૂંટણી જીતે કે ગેનીબેન ચૂંટણી જીતે, પણ ત્યાં મને એવું લાગે છે કે ચૂંટણી સરસ લડાઈ રહી છે. અને નારી શક્તિને લડતી જુઓ અને છતાંય આમ બહુ સંયમપૂર્વક લડી રહ્યા છે. એકબીજા સામે બહુ એવા આક્ષેપો નથી, તોછડાઈ પણ નથી. અને છતાં ગેનીબેનમાં દરેક પ્રકારના ગિમિક કરવાની પણ આવડત છે કે મામેરું પણ લઈ જાય છે અને દીકરી તરીકે પણ, અને લાજ પણ કાઢે છે. એટલે સમાજને પોતાની સાથે રાખે છે. અને બીજું કે ભુવાજીને ત્યાં પણ જાય છે, અને ભુવાજીના આશીર્વાદ પણ લે છે. એટલે ઠાકોર સમાજ છે એમની સાથે રહેશે. માલધારી સમાજ જે છે, જે ભાજપથી નારાજ હતો, હવે છે કે કેમ ના, પણ અહીંયા પેલું આ ધામ જે મહેસાણા પાસે બન્યું, તો ત્યારે પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા ત્યાં. આવ્યા હતા વાડીનાથ વખતે. એટલે જ ભારતીય જનતા પાર્ટી તો 6-8 મહિનાથી આ બધી કાસ્ટનું પ્લાનિંગ કરતા હોય. તમે જુઓ કે ઇવન રાજ્યસભામાં જે મખતુપુરાવાળા બાબુભાઈને જે ટિકિટ આપી એનું કારણ પણ એ જ હતું. પાટણમાં મયંક નાયકને ટિકિટ આપી રાજ્યસભાની, એનું પણ કારણ એ જ હતું કે ભાઈ પાયાના કાર્યકર્તાને અમે પાટણમાંથી લીધો છે, એટલે કોઈ સમાજ જે છે એને રાખ્યો નથી. બાકી તમે સ્ટેટિસ્ટિકલી જોવા જાઓ તો પાટણમાં વિપક્ષી મતોનો સરવાળો કરો કે બનાસકાંઠા, તો કંઈ એવો ગેપ નથી. અને બીજું કે સ્વિંગ કઈ બાજુ જાય છે, કારણ કે 10 વર્ષની એક એન્ટી ઇન્કમ્બન્સી પણ તમે ગણો. અને સૌથી મહત્વની વસ્તુ તો દેવાંશી, મને એ લાગે છે કે એ દિવસે મતોની ટકાવારી કેટલી થાય છે. ગત ચૂંટણીની સરખામણીમાં હું હમણાં જ પહેલા અને બીજા તબક્કાની ચૂંટણીના મતોની ટકાવારીનો અભ્યાસ કરતો હતો. આ વખતે એક વસ્તુ અવલોકન કરવા જેવું છે, બહુ મીડિયાના ધ્યાનમાં નથી આવ્યું, કે ઈવીએમના જમાનામાં આંકડા બહુ લેટ આપે છે. કેટલા આંકડા લેટ આપે છે, બદલાયા કેમ આટલા? અને આંકડા બદલાય છે કેમ આટલા બધા? અને ચૂંટણી પંચ જેની પાસે તો સાહેબ ડિજિટલ કરન્સીમાં તમે પેટીએમ થી 1 સેકન્ડમાં સ્કેન કરીને ફિગર ટ્રાન્સફર કરો છો, તો તમને 10 દિવસ સુધી ચૂંટણીના સાચા આંકડા આપતા કેમ સમય લાગે છે? હા, અને એ આંકડામાં મને એક ના એ સમજાયું કે મેં એક ઇન્ડિયા ટુડે 4% વેરિએશન આવે છે. એવું કઈ રીતના થઈ શકે? એટલે પહેલા 19 તારીખે 7 વાગે 60% આંકડો કયો પહેલા તબક્કાનો, અને 30 તારીખે એપ્રિલ 30 ફાઇનલ આપ્યો, 11 દિવસ પછી, અને 60 નું 66% આપ્યો આંકડો. હું તમને એ કહું છું કે 6% મતો ક્યાંથી વધારે ના આવ્યા? 20મીએ 64 આપ્યા તોય 2%. અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા વિશે કે નથી કહેતો, પણ આ બિનકાર્યક્ષમતા નથી. એટલે હા, અને બીજું કે એક્સપ્લેનેશન નથી આપી શક્યા. આટલો બધો વિલંબ કેમ થયો તમને? અને બીજું કે અત્યારના જમાનામાં તો બધા મોબાઈલ ફોન પર સ્કેનિંગ કરીને 1 મિનિટમાં, પહેલાં તો ચલો ફેક્સ થતા હતા, ટેલિગ્રામ પર લોકો કહેતા હતા, હવે તો તમારી પાસે મોબાઈલ ફોન છે, તમારી પાસે નેટવર્ક છે, ઇન્ટરનેટ પર તમને ખબર પડે કે, અને કેટલા ગામડાઓ છે બધું તમે સ્કેન કરીને રાખો છો. તોય તમારું તંત્ર આટલું ઇનએફિશિયન્ટ કે તમે સાચા આંકડા નથી આપી શકતા. અને આંકડા આપો છો એમાં 60% અને 66% આટલું બધું આટલું ગેપ હોય છે. આ સેકન્ડ અને પાછા કહે કે દૂર સુદૂરના ગામો. હવે દૂર સુદૂરના ગામો ક્યાં છે? હવે તો ઓલમોસ્ટ જગ્યાએ નેટવર્ક છે, સિવાય કે તમે જેમ કે મહીસાગરમાં રાઠડા બેટ જાઓ તો ત્યાં થોડા ઓછા વોટ હોય, 1 કે 2 હોય, પણ એનાથી ટકાવારીમાં એટલી બધી ફરક ના પડે. હું એ જ કહું છું, મને આ વખતે ચૂંટણી પંચની આ વાત સમજાતી નથી કે મતોની ટકાવારી તમે સેમ ડેમ કેમ નથી આપતા. હું તમને કહું કે હું તો છેલ્લા 35 વર્ષથી ઇલેક્શન કવર કરું છું. સાંજના 7 થી 8 વચ્ચે એક આંકડો આવતો, અને બીજે દિવસે સવારે 11 વાગે ફાઇનલ આવી જતો. તો સાંજના 8 વાગે તમને કહેવાય કે ભાઈ 63.85% જેવું આવે છે, બીજા દિવસે તમને કહે કે 65% આવ્યું કે 66% આવ્યું, પણ તમને એક્ઝેક્ટ ડેસિમલમાં કહેતા કે આટલા પૂર્ણાંક આટલા દશાંશ સુધી. હવે અત્યારે 11 દિવસ થાય છે. મને એક ના સમજો, સેકન્ડ ફેઝનો જે ડેટા આવ્યો એ 26મીએ ચૂંટણી થઈ, 26મીએ સાંજે 7 વાગે કહ્યું કે 61% થયું છે, 28મીએ સવારે 2 દિવસ પછી સવારે કહ્યું કે 67.7%, 67.7% વોટિંગ છે. હવે 30 એપ્રિલે જે ફાઇનલ ડેટા આપ્યો
એ 1% ઘટ્યો કેવી રીતે? એમણે કહ્યું કે 66.7% છે. ગરમીને કારણે મતો ઉડી ગયા હશે. બીજું તો હવે આમાં ચૂંટણી પણ તો કોઈ ખુલાસો જ નથી આપતું ને. હા, એટલે હું તમને જ કહું, અને તમે કોને જ પૂછો ચલો હવે તમે એને કોને પૂછવા જાઓ કે તમે આ ફિગર આપ્યો તો? અને બીજું કે આ ચૂંટણી પંચ તો નિષ્પક્ષતાના એટલા બધા ઢોલ વગાડે છે કે દિવસમાં 2 વખત પ્રેસ કોન્ફરન્સ કરે છે અને શાયરીઓ પણ બોલે છે, બધી લખીને લાવે છે. એમને ખબર છે કે કયો પ્રશ્ન પૂછાવાનો છે અને એમાં મારે કઈ શાયરી બોલવાની છે, કયો પ્રશ્ન પૂછાશે ને મારે કઈ શાયરી બોલવાની છે. એટલે એટલી બધી તૈયારી સાથે આવે છે અને છતાંય એ લોકો સાચા આંકડા કેમ નથી આપી શકતા? એક્ઝેક્ટલી, એટલે હું એ જ ડેટા શોધી રહી હતી. એની વચ્ચે જેમ કે મેં ભરતસિંહનો હમણાં ઇન્ટરવ્યુ કર્યો, એટલે હું જે કહેવા માંગતો હતો કે બધી જગ્યાએ મતોની ટકાવારી ઘટી છે ગત ચૂંટણીની સરખામણીમાં. એનો અર્થ એ કે એવી કોઈ લહેર નથી આ વખતે. તમે જુઓ કે ચૂંટણી હંમેશા છે ને લહેર પર, કોઈ પણ પાર્ટી જ્યારે ઇલેક્શન સ્વીપ કરી જતી હોય છે ને, તમે 2019માં તમે જોયું હતું તો એક લહેર દેખાતી હતી તમને. પુલવામા કાંડ પછીની લહેર દેખાતી હતી, સર્જિકલ સ્ટ્રાઇકની લહેર દેખાતી હતી, મોદી લહેર દેખાતી હતી. 2014માં તમને દેખાતું હતું કે ભાઈ મનમોહન સરકારને હટાવવા માટેની એક એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ લહેર દેખાતી હતી, લોકોનો ગુસ્સો દેખાતો હતો, આક્રોશ દેખાતો હતો. તમે કારગિલ યુદ્ધ જીત્યા પછી વાજપેયીની તરફેણમાં દેખાતી હતી, 1971માં ઇન્દિરા ગાંધીની તરફેણમાં પાકિસ્તાનનું યુદ્ધ જીત્યા પછીની લહેર દેખાતી હતી, 1984-85માં ઇન્દિરાજીની હત્યા બાદ રાજીવ ગાંધીની તરફેણમાં તમને એક લહેર દેખાતી હતી, સહાનુભૂતિનું મોજું દેખાતું હતું. અને ત્યારે 400+ આવી હતી, 414. અને ત્યારે 2 રાજ્યોની ચૂંટણી નથી થઈ, આસામ અને બંગાળ. હા, આસામ અને પંજાબ. એ પછી બીજા તબક્કામાં થઈ હતી. અને તમે જુઓ કે રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારબાદ જે લહેર આવી એમાં કોંગ્રેસ પાર્ટીની બેઠકો વધી. એ પહેલાના તબક્કાની બેઠકોમાં કોંગ્રેસની બેઠકો ઓછી હતી, છતાં કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની અને નરસિંહ રાવ કે જે રાજકીય અરણ્યવાસમાં જતા રહ્યા હતા એ વડાપ્રધાન બની ગયા. એટલે આખી વાત અલગ છે. આપ જે પૂછતા હતા, મારો પ્રશ્ન એ છે કે એની સામે આપણે ગેનીબેનની સામે આપણે આણંદની સરખામણી, તમને આણંદની વાત કરું તો આણંદ જે છે ને, ઈશ્વરસિંહ ચાવડા, માધવસિંહભાઈ સોલંકી, ભરતસિંહ સોલંકી અને હવે અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને હવે અમિત, એટલે પરિવાર એક. પણ તમે જુઓ કે એ લોકોનો એ વિસ્તારમાં જબરજસ્ત હોલ્ડ છે. બીજું, ક્ષત્રિયો અને ઠાકોર સમાજના મતો આખા ગુજરાતમાં જો કોઈ જગ્યાએ હાઈએસ્ટ હોય તો ત્યાં. મુસ્લિમ મતો અને ક્રિશ્ચન મતોની સંખ્યા પણ છે, ક્રિશ્ચન એ ત્યાં. અને બીજું કે આ લોકો જે સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, ત્યાં પટેલ વિરુદ્ધ ક્ષત્રિય મતદાન થાય છે. પટેલોની ટકાવારી જે છે 16 થી 18% છે જેટલા છે ને, એમાં 1.5 લાખ તો યુએસ રહેતા હશે. હા, એટલે વિદેશ, જો કે ઘણા બધા એનઆરઆઈ એનર્જી ઉત્સાહ ઇલેક્શન ટુરિઝમ કરવા આવી બી જાય છે, પણ છતાં પણ એ મતોની ટકાવારી એટલી છે કે એની સામે ક્ષત્રિય મતો જે છે એનું પ્રમાણ બહુ જ વધારે છે. એટલે આ વખતે જો મતદાનની ટકાવારી ઘટે અને સ્વિંગ થોડોક આ બાજુ જાય તો અમિત ચાવડા માટે બહુ સારા ચાન્સ છે. અને બીજું કે મિતેશભાઈની સામે વિરોધ પણ આંતરિક સ્તરે પણ ઘણો બધો હતો. એક તબક્કે એવી વાત હતી કે એમને ટિકિટ જ મળવાની નથી. એવું કહે છે કે ટિકિટ મળી ત્યારે તો આરામમાં હતા અને એમને કહેવામાં આવ્યું કે એમને ટિકિટ મળી છે. ત્યારબાદ એમની સામે 2-4 વિવાદ પણ આવ્યા અને સ્થાનિક સ્તરે પણ ઘણો બધો એમની સામે એમના પાર્ટીમાં પણ વિરોધ હતો જ. એટલે હવે અમૂલ ડેરીનું જે ત્યાંનું બનાસ ડેરી જે છે એ કદાચ રેખાબેન ચૌધરીને ફળશે, પણ આ ડેરીનું પોલિટિક્સ એમને કેટલું ફળશે એ સમજાતું. એટલે કોઈ એક બેઠક જીતવા માટેનો ચાન્સ જો સારામાં સારો હોય તો આણંદ છે. એટલે બધા ફેક્ટર એમની ફેવરમાં જાય છે. હા, બધું ફેવરમાં છે અને છતાંય કોંગ્રેસ હારે છે તો એ કોંગ્રેસે ચિંતા કરવાની પછી ત્યાં 100%. આમાં મેં એક વસ્તુ, જેમ કે 2014માં આણંદના રિઝલ્ટ હું જોઈ રહી હતી, બહુ જ 1.5% વોટથી માંડ ભરતસિંહ હાર્યા, બહુ જ ઓછા વોટથી હાર્યા હતા એ વખતે. અને જે મતદાન વધ્યું એ 16.5% વોટિંગ વધ્યું. તેનો મતલબ એ થયું કે જેટલા નવા વોટર્સ આવી રહ્યા છે અથવા જે લોકો મતદાન માટે બહાર જઈ રહ્યા છે એને પસંદ નથી કરી રહ્યા. એ ભરતસિંહ કે કોંગ્રેસના વિરોધી હતા. અને 2014માં તમને કહું કે સોશિયલ મીડિયા અને વોટ્સએપ યુનિવર્સિટીનો પ્રભાવ જે છે એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ગજબનો હતો. હા, એટલે આ બધું જે સામે છે એ વખતે સાથે હતું. અત્યારે જે સામે છે તે સાથે હતું. એટલે પેલું જે પોસ્તું તે મારતું, અક્રમ દિશે કુદરતી, એ કદાચ હવે લાગે છે. તમે જુઓ કે ભાજપ અત્યારે સૌથી વધુ ફરિયાદ ડીપ ફેક વિડીયો અને સોશિયલ મીડિયાના અપપ્રચારની વાત કરે છે. 100% અત્યારે ભાજપને નડી રહ્યું છે. કારણ કે બીજા બધા મીડિયમ કરતા સોશિયલ મીડિયા પર ભાજપને વધારે ચેલેન્જ આવી રહી છે. અને બીજું કે એ બાઉન્ડ્રી જે છે એને પકડી શકાતી નથી, કારણ કે ક્રોસ બોર્ડર છે.
શું આ ચૂંટણીમાં એવું 14 અને 19 પછી પહેલી વાર એવું બન્યું છે કે નેરેટિવ કોંગ્રેસે સેટ કર્યો હોય? કેમ કે પીએમને બનાસકાંઠામાં સાંભળે ઓલમોસ્ટ વાત રિઝર્વેશન પર ગઈ, એના પછી સુરેન્દ્રનગર બોલ્યા, જામનગર બોલ્યા, તો કોંગ્રેસ આવશે તો જેમ કે બનાસકાંઠામાં બોલ્યા કે તમારી ભેંસ લઈને મુસલમાનને આપી દેશે ટૂંકમાં. આજે કહું કે જો કોંગ્રેસ આવશે તો કચ્છ પાકિસ્તાનને આપી દેશે, જામનગર દ્વારકાના દ્વીપ સમૂહ છે એ પાકિસ્તાનને આપી દેશે. વોટ જિહાદની એમણે વાત કરી, જે કોંગ્રેસના જ નેતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, કોંગ્રેસના કદાચ સાથી નેતાનો. તો આ પ્રકારનું જે સતત થઈ રહ્યું છે એમાં આ જે નેરેટિવ છે રિઝર્વેશનવાળો, આખી વાત જે અનામત પર થઈ રહી છે એ બોલાઈ છે સૌથી પહેલાં કોંગ્રેસ દ્વારા. તો આ કોંગ્રેસને ઉલટું પડી રહ્યું છે કે ભાજપને? આ ઇલેક્શન સમજાઈ નથી રહ્યા એ સંદર્ભે. શરૂઆત આખી કોંગ્રેસે કરી. તમે જુઓ કે રાહુલ ગાંધીએ એની પેલી જે ન્યાય યાત્રા કરી, તમે દિવાનસિંહ કોઈ દિવસ જોયું કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીના ઘોષણાપત્રને આટલું ડિટેલમાં સ્ટડી કરે અને કેટલાક મુદ્દા એવા કાઢે કે જે કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ અમારા ઘોષણાપત્રમાં છે જ નહીં. ઉપરથી કારણે લોકોએ વાંચ્યો મેનિફેસ્ટો, કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચતા થયા. એ ચિદમ્બરમે તો એવું લખ્યું કે બીજેપી ઇઝ રીરાઇટિંગ અવર મેનિફેસ્ટો, અમારા મેનિફેસ્ટોમાં નથી એ વાત પણ કે એ લોકોને અદ્રશ્ય શાહીથી વંચાઈ રહી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રાહુલ ગાંધીએ જે ન્યાય યાત્રા કાઢી અને રાહુલ ગાંધી છેલ્લા 6-8 મહિનાથી કન્સિસ્ટન્ટલી એક વાત કરી રહ્યા છે કે જો અમે સત્તામાં આવીશું તો જ્ઞાતિ આધારિત સર્વે કરીશું. જ્ઞાતિ આધારિત સર્વે કરીને એ જે ઓડિયન્સમાં જે એક વસ્તુ બોલી રહ્યા છે કે ભાઈ તમે જોયું કે રામ મંદિરમાં એક પણ એમ કે દલિત હતો, તમે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે એમાં એક પણ દલિતને ઇન્વાઇટ કરવામાં. હવે અત્યાર સુધી બીજેપી જે છે એ કોંગ્રેસ પર એટેક કરતા હતા કે જો આ લોકો રામ મંદિર ઉદ્ઘાટનમાં ના આવ્યા. હવે રાહુલ ગાંધી પૂછે છે કે ત્યાં ઐશ્વર્યા રાય બચ્ચન હતી, અમિતાભ બચ્ચન હતા અને આલિયા ભટ્ટ હતી, પણ ત્યાં તમે એકેય દલિતને જોયો? હવે એ સવાલ પૂછે છે કે તમે જુઓ કે સરકારમાં કે એમાં ઉચ્ચ પદો પર કેટલા આઈએસ આઈપીએસ ઓફિસર છે જે આ સમાજના છે, અને હવે એ સમાજ ગણાવે છે કે દલિત આટલા, ઓબીસી આટલા. અને બીજું એમણે એવું કહ્યું કે ભાઈ આ લોકો આવશે તો સંવિધાન બદલવાની વાત કરશે. હવે એ આખી વાત ક્યારે થઈ કે અગાઉ જો તમને યાદ હોય તો બિહારમાં આજથી 7 વર્ષ પહેલાંની જે ચૂંટણી થઈ હતી ત્યારે એ વાત આવી હતી કે અનામતની પ્રથા જે છે એને અમે નાબૂદ કરીશું, એવું ભાજપના અથવા તો ભાજપની કોઈ ભગીની સંસ્થાના નેતા બોલ્યા હતા. બરાબર છે. અને એનો વિડીયો વાયરલ થયો અને રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાઈ આ લોકો સંવિધાન બદલને જા રહે હૈ. અને 2019ની ચૂંટણીમાં રાફેલ લઈને ફરતા હતા. મોદી સાહેબ કહે છે ને રાફેલનું હવે સંવિધાન લઈને કે આ લોકો સંવિધાન, હવે સંવિધાન બદલવાની વાત, બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બદલવાની વાત, એટલે સીધું દલિતને સ્પર્શવાની વાત હતી. ને એમણે કહ્યું કે આ લોકો અનામત હટાવશે અથવા તો અનામતનો લાભ જે લોકોને મળવો જોઈએ નહીં. એટલે કોંગ્રેસે જે નેરેટિવ સેટ કર્યું એની સામે મોદી સાહેબે આજે એવું કહ્યું કે કોંગ્રેસને તાકાત હોય તો કહો કે અમે ધર્મ આધારિત અનામત જે છે એ ઇસ્યુ આખો એડ્રેસ કરે છે તેલંગાણાને, ઇસ્યુ આખો એડ્રેસ કરે છે તેલંગાણાને, કારણ કે ત્યાં આગળ તેલંગાણામાં 4% કર્ણાટકમાં, પછી અને કર્ણાટકમાં. હા, એટલે આજે મોદી સાહેબે વલ્લભ વિદ્યાનગરમાં જે 3 વાતો કરી એમાં એમણે કહ્યું ને, એમાં કહ્યું કે આ 3 વાતો કેમ કે તાકાત હોય તો લખો અથવા તાકાત હોય તો લખીને બતાવો, બધું ચેલેન્જ આપી. એટલે આપણે એ જ 3 વાત કરી. એનો અર્થ એ કે પહેલા તબક્કાની ચૂંટણીમાં આ વાત નહોતી, જ્યારે 102 બેઠકોની નહોતી. એટલા માટે કે ત્યારે તામિલનાડુમાં ચૂંટણી થતી હતી, ત્યારે કેરળમાં ચૂંટણી થતી હતી, અને ત્યારે બધી 3 બેઠકો અહીંયા અને 5 બેઠકો અહીંયા. હવે એ જે વિસ્તારો હતા ને તમે જુઓ તો એ મુસ્લિમ પહેલી જે 8 બેઠકો થઈ દાખલા તરીકે ઉત્તર પ્રદેશની, એ 8માંથી 5 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 80માંથી 62 પોતે અને 2 અપના દળ એટલે 64 જીત્યા હતા, ત્યારે જે 16 બેઠકો વિપક્ષ પાસે ગઈ એમાંથી 10 બીએસપી પાસે ગઈ, 5 સમાજવાદી પાર્ટી પાસે ગઈ અને 1 સોનિયા ગાંધી કોંગ્રેસની આવી. હવે એ જે 8 બેઠકો હતી એમાંથી 5 બેઠકો બીએસપી અને સમાજવાદી પાર્ટી પાસેની હતી. એટલે એ વખતે એ લોકોએ જોખમ ના ખેડ્યું. બરાબર છે. સેકન્ડમાં એ લોકોએ નેરેટિવ બદલ્યું. અને મોદી સાહેબ તો છે ને, હું હંમેશા કહું છું કે આપણે બાળપણમાં પેલી રમત રમતા હતા ને, એમ ગોળ ચકડ્યું, પછી કે કેપ્ટન સાઇન બદલ, એટલે કેપ્ટન સાઇન બદલે ને એટલે પછી બધા એક સરખી સાઇનમાં, એટલે મોદી સાહેબે સાઇન બદલી. અને હવે તમે જુઓ કે ભાજપનું આખું નેરેટિવ જે છે બદલાઈ ગયો, કારણ કે હવે એ લોકોને હિન્દુ મુસ્લિમ આવી ગયું, હવે ઓબીસી જે છે એમાં એ લોકો પાકિસ્તાન આવી ગયું, હિન્દુ મુસ્લિમ આવી ગયું, એટલે ચૂંટણી હવે એમ કે સાચા ચક્રાવે ચડી રહી છે. અને તમે જુઓ કે ઓબીસીમાં કોંગ્રેસ જે છે એ ભેદભાવ કરીને મુસ્લિમોને આપવા માંગે છે અને ઓબીસીનો લાભ જે છે એ સાચા નથી. એટલે હવે
બંને પોતપોતાની રીતે નેરેટિવ બનાવવાની કોશિશ કરી રહ્યા છે, ભાજપ અને કોંગ્રેસ બંને. પણ એક વસ્તુ ચોક્કસ કહેવું પડે કે આ વખતે કોંગ્રેસે નેરેટિવ બનાવવામાં થોડીક સફળતા મેળવી છે અને ન્યાયપત્રના નામે પણ એમને એક ગોકીરો મચાવ્યો કે જે કંઈક હોતે. પણ એક ગોબેલ્સ પ્રચાર, તમે જે પણ કહો, હા ગોબેલ્સ પ્રચાર શબ્દ કદાચ વાપરવો કે નહીં, પણ હા એક અવાજ તો ઊભો કર્યો એ લોકોએ અને એને કારણે બંને બાજુએ એ થયું. હવે જોવાનું રહ્યું છે કે ત્રીજા તબક્કાની ચૂંટણી પતે પછી શું થશે. દાખલા તરીકે અમિતભાઈએ કાલે તમે જુઓ કે કર્ણાટકમાં ભૂતપૂર્વ વડાપ્રધાનના ગ્રાન્ડસનની જે પેલી પોર્નોગ્રાફિક, બલકે આ સ્ત્રીઓ પરના અત્યાચારની પેન ડ્રાઈવ્સ ને આ બધી ક્લિપો, પ્રજ્વલા જે છે દેવેગૌડાના ગ્રાન્ડસન, એ બધી પકડાઈ એટલે ભાજપ પર પ્રેશર આવ્યું. એટલે અમિતભાઈએ કહ્યું કે ભાઈ જે ગુનેગાર હોય એની સામે તમારે જે એક્શન લેવા હોય તે લો, અને કે સરકાર તમારી છે, ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા, તમારે જે એક્શન લેવા હોય તો લો. પણ પછી અમિતભાઈએ સવાલ પૂછ્યો કે પહેલા તબક્કાની 14 બેઠકોની ચૂંટણી પતી ત્યારે વોકાલંગા મત વિસ્તારમાં હતું, ત્યારે તમે કેમ એક્શન ના લીધા? ત્યારે આ સીડીઓ કેમ બહાર ના આવી? ત્યારે આ પેન ડ્રાઈવ કેમ બહાર ના આવી? કારણ કે એ લોકો રાહ જોતા હતા, કોંગ્રેસના ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા, કે આ પતે પછી આ પેન ડ્રાઈવ બહાર આવશે. એનો અર્થ શું કે હવે જે 14 બેઠકો છે એમાં લિંગાયત અને પેલી બાજુની છે, હાસન મત વિસ્તાર ને માયસોર ને એ બધું જે એ લોકો નહોતું ત્યાં એ લોકો ચૂપ રહ્યા. એટલે બંને બાજુ જે છે એ પોતપોતાની રીતે ગેમ રમી રહ્યા છે. અને આ વખતે તમે કહું કે 400 બેઠક એવી છે કે જેમાં આમને સામને ફાઇટ થઈ રહી છે. અત્યાર સુધી શું થયું, દાખલા મહારાષ્ટ્ર ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ, ફોલોડ બાય બિહાર એન્ડ કર્ણાટકા એન્ડ ધેન હરિયાણા. મહારાષ્ટ્રમાં વખતે એવું છે કે મહાવિકાસ આઘાડી વિરુદ્ધ મહાયુતિ. તો પહેલા શું હતું કે ભાજપની સામે એનસીપી નો પણ ઉમેદવાર ઉભો રહે, ઓવેસી નો પણ ઉમેદવાર ઉભો રહે, કોંગ્રેસનો પણ ઉમેદવાર, તો ચતુષ્કોણીય જંગ થતો હતો. આ વખતે તો મહાવિકાસ આઘાડી વર્સિસ મહાયુતિ છે. અને મહાયુતિમાં પણ તમે જુઓ કે શિંદે ગ્રુપ અને અજીત પવાર વાળું ગ્રુપ જે છે એની સામે ઉદ્ધવ ઠાકરે જે છે એની સહાનુભૂતિ અત્યારે ગજબની થઈ રહી છે. એટલે ભાજપ જે છે એના જે બે સાથી પક્ષો છે એ લોકોની સામેનો આક્રોશ છે એ પણ કદાચ ભાજપને નડે. ગઈ વખતે મહારાષ્ટ્રમાં 48માંથી 43 બેઠકો, એટલે ભાજપ જે 25 લડ્યું હતું એમાંથી 23, શિવસેનાની 18, એક બેઠક જે છે એ અપક્ષ અને એક જે છે રામદાસ આઠવલે, એટલે 43 બેઠકો એ લોકો પાસે હતી. આ વખતે 48માંથી 43 લાવવાનું કામ મને પડકારજનક લાગે છે. એ જ રીતે તમે જુઓ બિહારમાં પણ આ વખતે નીતિશ કુમાર આ બાજુ ગયા, એટલે નીતિશ કુમારની જેટલી એન્ટી ઇન્કમ્બન્સી હતી, એક સુશાસન બાબુના નામનો જે હતો, હવે સુશાસન બાબુ જે છે એ કુશાસન બાબુ થઈ ગયો છે. અને તેજસ્વી લાલુ યાદવે એ જે ઓપોઝિશનનો જે વેક્યુમ હતો એ જબરજસ્ત રીતે પોતાની રીતે ફિલઅપ કર્યો છે. એમની પાસે બાકી કશું જ નહોતું. અત્યારે જો આ સમાધાન ના થયું હોત તો તેજસ્વી અને હવે નીતિશને ઓછી બેઠકો મળશે તો નુકસાન ભાજપને જવાનું છે. કારણ કે ભાજપ જે છે એને 17 બેઠકો પોતે લીધી છે, 16 બેઠક જે છે એ નીતિશ કુમારને આપી છે. એટલે કેટલું કોમ્પ્રોમાઇઝ કર્યું, 17 ને 16 33, 5 ચિરાગ પાસવાનને આપી અને 2 જીતનરામ માંઝીને. એને એનો અર્થ એ કે ભાજપે ત્યાં સમાધાન કરવું પડ્યું. એ એટલા માટે કર્યું કે ભાઈ ચલો મતોનું વિભાજન ન થાય. ભાજપ બિહારમાં ચાન્સ નહોતું લેવા માંગતું. આ એ બિહાર છે કે જ્યાં ભાજપ એટલે કે એનડીએને 40માંથી 39 બેઠકો મળી હતી. એટલે એ સ્ટેટ જે છે ને એ પાછું પડકારજનક થઈ ગયું. એટલે જેને આપણે સ્વિંગ સ્ટેટ કહી શકીએ ને પોલિટિકલ અથવા સેફોલોજીની ભાષામાં, તો એક મહારાષ્ટ્ર, બીજું કર્ણાટક. કે કર્ણાટકમાં તમે જુઓ કે આ વખતે મતોનું વિભાજન નહીં થાય. પહેલા જેડીએસ જે છે એ મતોનું વિભાજન કરતું હતું તો કોંગ્રેસ હવે ભાજપ સાથે જતું રહ્યું છે. એટલે કોંગ્રેસને શું છે, કોંગ્રેસની ત્યાં સરકાર છે અને મતોનું વિભાજન ઓછું છે. એટલે કોંગ્રેસ વર્સિસ બીજેપી પ્લસ જેડીએસ. હવે જેડીએસની નેતાના જે કુકર્મો છે એ ભાજપને ભોગવવા પડશે. એટલે આ જે છે એ યુપીએ કોંગ્રેસ સાથે જે થતું હતું ને, એ આ વખતે આ લોકો સાથે થયું, આ વખતે થયું. એટલે તમે જુઓ કે આ ચોથું હરિયાણા, એટલે કિસાન આંદોલનની અસર જે છે, જાટ આંદોલનની અસર છે એ તમને હરિયાણામાં જોવા મળે છે. એ તમને રાજસ્થાનના ગંગાનગર, ચોરુ, સિકરવાડો જે શરૂઆતમાં જે પહેલા તબક્કામાં ગયું ત્યાં જોવા મળે છે. અને થોડીક અસર તમને જુઓ કે હેમા માલિનીનો જે જાટ વાળો પટ્ટો, હવે તે દિવસે તો આવ્યું હતું 49% મતદાન. હવે સુધર્યા પછી કેટલું આવ્યું છે મેં જોયું નથી. તે દિવસે તો 49% મતદાન હતું એ બતાવતા હતા મથુરામાં. અને બીજું કે પેલું 49% મતદાન થયું હોય દેવાંશી હેમા માલિનીના મત વિસ્તારમાં, તો પછી એ ચિંતાજનક લાગે છે. અને એનો અર્થ એ કે જાટ મતો જે છે એ નીકળ્યા નથી બહાર.
અથવા તો એક પ્રકારની નિરાશા ચૌધરી છે. ચરણસિંહ વાળી અસર નથી થઈ. નથી ભલે ને ભારત જૈન રત્ન ચૌધરી આપ્યું, જૈન ચૌધરીને એમને ચૌધરી ચરણસિંહને ભલે ભારત રત્ન આપ્યું પણ એની અસર અને નથી. જૈન ચૌધરી પોતે દ્વિધામાં દેખાયા, એમના જે વડીલો કારણ છે છે કે- સાથે ન રહ્યા. એનું કારણ છે કે સામે સતપાલ મલિક ને આ બધા લોકો જે હા, એ નીકળ્યા ને. strong છે અને પાછા બીજું હું લોકો. તમને કહું કે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ આ 5 સ્ટેટમાં છે ને અગ્નિવીર વાળો જે ઇસ્યુ છે એ બહુ ચગ્યો છે. કારણ કે યુવાનોમાં ખાસો ચર્ચામાં યુવાનોમાં છે. અને આ રાજપૂતોનો પણ જે ઇસ્યુ આવ્યો કરની સેના રાજપૂતો એમાં એનું પણ ખાસી પશ્ચિમી અસર. યુપી, રાજસ્થાનના કેટલાક પ્રદેશમાં અને ઉત્તર પ્રદેશ એમાં છે ને અગ્નિવીર વાળો જે મુદ્દો છે ને એ ચગ્યો છે. કારણ કે એ લોકો એવું કહે છે કે અહીંયા એકે ઘર એવું નહીં હોય કે જ્યાં શહીદ ચોક નહીં હોય. અથવા પંજાબમાં તો એવું છે કે જેના ઘરમાંથી આર્મીમાં કોઈ ના જાય ને એનું નામ કપ્તાન સિંહ ને કર્નલ સિંહ ને જનરલ સિંહ આપતા હતા કે ભાઈ મારા ઘરમાંથી કોઈ આર્મીમાં નથી ગયું તો કે આ કપ્તાન સિંહ છે, ના જનરલ સિંહ છે, ના કર્નલ સિંહ છે, એવી રીતના નામો આપતા હતા. એટલે દરેક ઘરમાંથી એક જણ આર્મીમાં જવું જરૂરી છે. હવે ત્યાં લોકોને છે ને આર્મી સાથેના સેન્ટિમેન્ટ છે ને બહુ. અને અધુરામ પૂરું તમે વીકે સિંહને ટિકિટ ના આપી. હવે વીકે સિંહને ટિકિટ ના આપો એટલે શું છે કે એ પણ એક જાય છે. બ્રિજભૂષણને ટિકિટ પણ કપાઈ. બ્રિજભૂષણ તો ઠીક છે, હવે એના દીકરાને આપી. એ તો હવે ઘી ઢળ્યું તો ખીચડીમાં જ છે, એમાં કઈ બહુ ફરક નથી પડતું. એ તો એ ધારાસભ્ય છે એ પેલામાં જશે તો આને કદાચ લઈ લેશે થોડા ટાઈમ પછી પાછું એ કરી દેશે. પણ આમાં એક બીજું વસ્તુ જે આખા દેશમાંથી ઉપસીને સામે આવી કે જે વચ્ચેનો મતદાર છે એ મોટા ભાગે ચૂંટણીના પરિણામો નક્કી કરે છે. કેમ કે દુનિયા આમથી તેમ થાય, જેને ભાજપ ગમે છે એને ગમે જ છે અને જેને કોંગ્રેસ ગમે છે એને એ ગમવાનું જ છે. રિઝલ્ટ નક્કી કરે છે વચ્ચેનો વોટર. પ્રશ્ન આવી જાય છે કે કોંગ્રેસ માટે ગમે તેટલા સેન્ટિમેન્ટ કેમ ન હોય પણ જો એ લોકો ઘરની બહાર નીકળીને વોટ નથી કરતા એક્ઝેક્ટલી કોઈ ફરક નથી પડતો. તમે જુઓ કે હું ફરી કદાચ એક વાત મેં કહ્યું હતું પણ તમને કે 2014માં ભારતીય જનતા પાર્ટીને 31.6% જેટલા જ મતો મળ્યા હતા પણ 282ની બહુમતી મળી હતી અને સ્પષ્ટ બહુમતી મળી હતી. 1984માં રાજીવ ગાંધીને મળી એ પછી 30 વર્ષ આ દેશમાં મિલીજુલી સરકાર, તડજોડવાળી સરકાર જ ચાલી. અને વાજપેયીજીની પહેલી સરકાર તો 13 દિવસ ચાલી, બીજી સરકાર 13 મહિના ચાલી, ત્રીજી સરકાર ઇન્ડિયા સાઇનિંગના નામે 4.5 વર્ષ જ ચાલી. એટલે કોઈ સરકાર જે છે એને પોતાનો કાર્યકાળ પૂરો નહોતો કર્યો. ક્યારેક રાજીવ ગાંધીએ પાડી નાખી સરકાર, તો ક્યારેક ચૌધરી ચરણસિંહ, ચંદ્રશેખરની સરકાર, પીવી નરસિમ્હા રાવની. એટલે રાજકીય અસ્થિરતાનો માહોલ હતો. નરેન્દ્ર મોદી 2014માં સ્પષ્ટ બહુમતી સાથે 282 ભારતીય જનતા પાર્ટીને પોતાની તાકાત પર લાવ્યા અને 2019માં એ તાકાતનું પુનરાવર્તન પણ કર્યું કે 303 બેઠકો ભાજપની અને 50 બેઠકો પોતાના એટલે 353 બેઠકોની એકદમ બ્રુટલ મેજોરિટી આવી. એટલે એ જે છે 2019માં આવી, બરાબર છે કે નહીં. હવે આ વખતે શું થશે તો તમે જુઓ કે મતદાનની ટકાવારી ઘટે તો શું થાય અને એનું ચૂંટણી પરિણામ પર કેટલી અસર થાય એ એક જોવાનું. અને પણ ભાજપને નુકસાન કરે છે, ઓછું મતદાન નુકસાન કરે પણ તમે કહ્યું ને કોણ વોટ કરી રહ્યું છે એના પર કોણ વોટ. અને બીજું કે ભાજપ માટે પ્લસ પોઈન્ટ શું છે હું તમને કહું કે આપણે શોર્ટ એનાલિસિસ કરીએ તો સ્ટ્રેન્થ શું છે ભાજપની. તો ભાજપની સ્ટ્રેન્થ શું છે હું તમને કહું. 31% અને 37% વચ્ચે પણ ભાજપ જે છે ને પેલું કહે છે ને કે હાથી અગર બેઠ ભી જાય તો ભી ગધે સે ઉપર લગતા હૈ. એટલે ભાજપ જે છે ને એની પાસે 31 થી 36% મતો તો કોઈ પણ રાજ્યમાં તમે જુઓ. દિલ્હીમાં પણ જ્યારે કેજરીવાલની સરકાર ચૂંટાય છે ને તો એ ભાજપનો પણ વોટ શેર 31 થી 36% વચ્ચે તો હોય છે. જ્યારે કોંગ્રેસનો વોટ શેર જે છે એ ઘટે છે, સાવ ડીપ જતો રહે છે. બરાબર છે. હવે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીની એક બેઝલાઇન તો છે ને કે ભાઈ આનાથી નીચે તો એ નહીં જ જાય. એટલે ભાજપની એ એડવાન્ટેજ છે કે એનો બેઝલાઇન છે. બીજું કે મોટે ભાગની બેઠકો પર ભાજપના જે હારજીતના માર્જિન જે છે ને એ 64% ને 23%, 64% ને 28% વચ્ચે છે. એટલે સ્વિંગ પણ 12%, 15% સુધી ના આવે ને ત્યાં સુધી હારજીતના પરિણામોમાં. એટલે શું કોંગ્રેસની મતદાનની ટકાવારી વધે પણ જીતની બેઠકોમાં કેટલું કન્વર્ટ થાય એ જોવું પડે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેન્થ છે ભાજપની એ છે એક નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, બીજું કે એમની એક કમિટેડ વોટ બેંક છે હિન્દુત્વવાળી. અને તમે જુઓ કે મોદી સાહેબ હવે તમે જુઓ કે પોતાની કમિટેડ બેંકને વોટ બેંકને બહાર કાઢવાની વાત કરી રહ્યા છે. હિન્દુ મુસ્લિમની વાત કરે કે કોંગ્રેસ સામે આક્ષેપો કરે, શહેજાદા શબ્દનો એ કરે, જમાત કે જમાત શબ્દ જે છે મોદી સાહેબની વોકેબ્લરી જે છે શબ્દાવલીમાં કયા શબ્દનું ચયન કરવું એ એમને બધી જ ખબર છે. અમદાવાદમાં જ્યારે ચૂંટણી જીતવી હતી મને યાદ છે કે એક તબક્કો એવો આવ્યો હતો કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોદી સાહેબ સીએમ બની ગયા પછી કે કોંગ્રેસના નેતાઓ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં ગયા કે કોર્પોરેશનની ચૂંટણી કરાવો. અને સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે આવ્યું
ત્યારે બેગમ અનીસા બેગમ મિર્ઝા જે છે એ અમદાવાદના મેયર હતા, અને મોદી સાહેબે પહેલી સ્પીચમાં કહ્યું કે બેગમ અને બાદશાહનું રાજ જોઈએ છે. અને સાહેબ તમે જો એ વાત ક્લિક થઈ ગઈ, કારણ કે બેગમ એટલે અનીસા બેગમ મિર્ઝા અને બાદશાહ તે વખતે અહેમદભાઈને ગણતા હતા, એટલે કે બેગમ અને બાદશાહનું રાજ લાવવું છે. અને તમે જુઓ કે અમદાવાદમાં આ વખતે અહેમદભાઈને યાદ કરીને કહ્યું, અને તમે જુઓ કે એનું ઓબ્ઝર્વેશન બહુ શાર્પ છે કે પહેલી વખત એવું થશે કે અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપે અને શક્તિસિંહ ગોહિલ છે એ કોંગ્રેસને વોટ નહીં આપે. એટલે આ બધી વસ્તુઓ જે છે ને, જો મને તમને રિકોલ કેમ આવ્યો, એટલે હી નોઝ કઈ વસ્તુને ક્યાં મૂકવી. નહીં, વાત સાચી. અને હી ઇઝ અ ગુડ ઓરેટર, અને ઓરેટર પણ વિશેષ. અગેન કમિંગ બેક ટુ અવર સ્ટ્રેન્થ, તો ભાજપની આ સ્ટ્રેન્થ છે. અને ત્રીજી સૌથી મોટી સ્ટ્રેન્થ શું છે કે એક વોટ બેંક પર એમનું પેજ મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ અને માઇક્રો મેનેજમેન્ટ, કે ભાઈ તમારે હવે તો એમને પેલી એપ્લિકેશન બનાવી દીધી છે, એટલે કોઈ કાર્યકર્તા એવું ના કહી શકે કે હું આજે 10 જણને પાનના ગલ્લે મળ્યો તો તમે ક્યાં મળ્યા. જીઓ પોલિટિકલ એનું પેલું ટેગિંગ સરળ છે, પણ એ બહુ ડિફિકલ્ટ એપ્લિકેશન છે. સરળ એપ્લિકેશન ભાજપના કાર્યકર્તાઓને ડિફિકલ્ટ એટલા લાગે છે કે તમે ગપ્પા મારો તો પકડાઈ જ જાઓ, કારણ કે તમારું જીઓ ટેગિંગ થયેલું છે. એટલે તમે કહો કે ભાઈ હું સરસપુરમાં આને મળ્યો, પણ તમારું લોકેશન તો ખાડિયા બતાવતું હતું, તો ફટ લઈને પકડાઈ જાઓ. એટલે છે ને, ભાજપવાળાએ બહુ પરફેક્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એટલે એ બધી વસ્તુમાં છે ને, ભાજપ તમે જુઓ કે બધાને ત્યાં સ્લીપો પહોંચી ગઈ છે, બધી સોસાયટીના ચેરમેન ને સેક્રેટરી સાથે મિટિંગો થઈ છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી છે ને, એ ખાલી એક માહોલ પર ચૂંટણી લડે છે. અને બીજું કે મની પાવર સામે આવી જશે. મની પાવર તમે જુઓ કે મસલ પાવર જુઓ. મસલ એટલે પોલિટિકલ મસલ પાવર, કે ઇવન તમે મને કહો કોંગ્રેસના કયા નેતા છે કે જે શક્તિસિંહ ગોહિલ કે બીજા લોકોને બાદ કરતા કે જે દરેક મત વિસ્તાર પર જેમનો હોલ્ડ હોય કે પબ્લિકને લાવી શકે કે મોબિલાઇઝ કરી શકે. એટલે માત્ર જ્ઞાતિવાદના આધારે તમે ચૂંટણી લડો, પણ શહેરી વિસ્તારોમાં તમે કાંઈ જ નથી. જ્યારે અર્બન એરિયા જે છે એ ભાજપનો બહુ મોટો સ્ટ્રોંગ હોલ્ડ છે. મોદી સાહેબને ક્યાં સભા કરવા જવી પડે કે ગાંધીનગરમાં કે નવસારીમાં ઓછા જાય છે. એ જ્યાં એમને લાગે કે ભાઈ સહેજ બી ડાઉટફુલ છે કે નબળી છે, દાખલા બનાસકાંઠામાં ગયા, આણંદમાં ગયા, સુરેન્દ્રનગરમાં ગયા, બરાબર છે, જુનાગઢમાં ગયા, જામનગરમાં ગયા, કારણ કે એને ખબર છે કે ભાઈ આટલા મત વિસ્તાર મારે સાચવી લેવાના છે. અને એને કારણે જે મોબિલાઇઝેશન થાય છે એની એક ઇફેક્ટ આવે છે. નહીં, એક્ઝેક્ટલી. અને પેલું આપણે સંસ્કૃતમાં એક કહેવત હતી, એનો અર્થ એવો થતો કે ભાઈ સિંહ સૂતો રહે તો પણ એના મોઢામાં આવીને શિકાર નથી પડી જવાનો. એટલે તમે ગમે તેટલા સશક્ત હોવ, કોઈ આવીને સામેથી મતદાન. કોંગ્રેસના એ તો ઘણીવાર ડિબેટમાં એવો જવાબ આપતા, સુભાષિતો આવતી હતી કે સુસુપ્ત સિંહના મુખમાં એમ કે શિકાર નથી આવી જવાનો, એને ઊભા થઈને જવું જ પડે. એટલે કોંગ્રેસના નેતાઓ અમને ઘણીવાર ડિબેટમાં એવો જવાબ આપે કે તો એક દિવસ લોકો કંટાળશે ને જનતા સામેથી હાથ જાલીને અમને સત્તાએ બેસાડશે. જો દિવાનસી, બાય ડિફોલ્ટ તમે સત્તામાં આવો ને એ ઉચિત વાત નથી. તમે તમારી મહેનત પર એની પર આવો છો કે નહીં. અમિત ચાવડા છે પોતાની તાકાત પર ચૂંટણી લડે છે, પાર્ટીનો એને સપોર્ટ છે. ચૈતર વસાવા પોતાની તાકાત પર ચૂંટણી લડે છે. આપણે જોઈ શકીએ છીએ હાર જીત અલગ વસ્તુ છે, પણ ચૈતર વસાવામાં જેને કહે છે ને વો લડને કા જજ્બા હૈ, શિદ્દત કે સાથ ચુનાવ લડ રહે. તો એ હું એના માટે કહી શકું, ચૈતર વસાવા માટે, અમિત ચાવડા માટે, ગેનીબેન માટે, અનંત પટેલ માટે, જેનીબેન અમરેલીમાં, હા જેનીબેન ઠુમ્મર. પરેશ ધાનાણી બી બહુ મોડે પણ લડ્યા. પરેશ ધાનાણી પણ લડી રહ્યો છે. અને બીજું કે પરેશ ધાનાણી એની એક ગોવાડિયા બની નાટ્યાત્મક શૈલી છે, પણ આ લોકો જે છે હવે આ ઉમેદવાર તો આપણે આંગળીના વેઢ જ ગણી રહ્યા છે ને. પ્રભાબેન તાવિયાડ પણ દાહોદમાં મહેનત કરી રહ્યા છે, ગીતો ગાય છે, જે કંઈ કરતા હોય તો, અને એજ્યુકેટેડ લેડી છે. હું એવું કહું છું કે લોકશાહીનો આ ચૂંટણી તો એક મહોત્સવ છે, ઉજવાવો જોઈએ. હાર જીત તો જે થાય તે, છેલ્લે તો લોકશાહી જીતવી જોઈએ. એક્ઝેક્ટલી, એટલે લોકશાહી જીતવી જોઈએ. હાર જીત ગમે તેની થાય. એટલે વાત સાચી. અને બીજું કે ઇલેક્શન કમિશન એક બાજુ એવું કે અમે એક વોટ માટે ગીરના જંગલમાં બૂથ બનાવીએ છીએ. એ લોકો જ્યાં બરફ આચ્છાદિત પર્વતો હોય ત્યાં એ લોકો જાય, અને પછી ઇન્દોર ને સુરત જેવું થાય તો શું એ શોભે નહીં આપણને. એટલે એનો જવાબ આપું, પણ તમને આ એક વાત કહું. અમે લોકોએ આજે જ નવ ગુજરાત અને અમદાવાદ મિરરમાં સ્ટોરી છાપી છે કે એક બેન 26મી એપ્રિલે 90 વર્ષની ઉંમરે એમણે મતદાન કર્યું. એને કહ્યું તું મારે મતદાન કરવું છે, એમણે મતદાન કર્યું, અને 29મી તારીખે કમનસીબે એમનું અવસાન થયું. પણ મતદાન જે છે એમણે જ્યારે કર્યું ત્યારે એમના મોઢા પર જે ફોટોગ્રાફ લીધો હતો, એમના ચહેરા પર એમ મતદાન કરવાની ખુશી દેખાતી હતી. અને આખું પરિવાર 3 પેઢી એમની સાથે હતું ને મતદાન કરતા હતા. અને કમનસીબે 3 દિવસ બાદ એમનું અવસાન થયું. પણ મેં હેડલાઇન આપી કે જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી મતદાન તો મત આપીને ગયા. તો એ માજીને સેલ્યુટ. બરાબર છે કે નહીં? એને પોતાના મતની કિંમત સમજાઈ. સુરતની ઘટના અને ઇન્દોરની ઘટના હું માનું છું કે લોકશાહી માટે લાંછન રૂપ છે. નહોતી ઇન્દોરમાં ભાજપ હારવાની કે નહોતી સુરતમાં હારવાની.
દેવાંશીબેન, તમે કે કોઈ પણ વ્યક્તિ, તમે તો બહુ લોકપ્રિય છો એન્કર તરીકે, પણ કોઈ પણ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર તરીકે ત્યાં ટિકિટ આપત ને તો એ 5 થી 6 લાખ મતે આરામથી જીતવાના હતા. જીતી જાય ત્યાં તો એનું માણસ હોવું જરૂરી. હા, હું જ કહું છું. એટલે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી જીતી જાત, ભાજપની ઉમેદવારી કરી હોય ને ટિકિટ મળી જ જવાની હતી. અને કોંગ્રેસનો ઉમેદવાર છે એને હારવા માટે લડવાનું હતું, બરાબર છે કે નહીં? છતાં આવું શા માટે કર્યું એ મને સમજાતું નથી. અને ઇન્દોરમાં પણ એની જરૂર નથી. અને હવે ઇન્દોરમાં જે કર્યું એનાથી એક વસ્તુ પુરવાર થઈ કે તમારી આ ડિઝાઇન છે. નહીં તો હું સુરતને એકલ દોકલ ઘટના માનત, પણ ઇન્દોરમાં થયું એનો અર્થ એ કે તમને યુ ડોન્ટ રિસ્પેક્ટ ડેમોક્રેસી. નહીં તો આની ક્યાં જરૂર હતી? ઇન્દોરની બેઠક એટલે ભાજપનો ગઢ. જેમ ગુજરાતમાં ગાંધીનગર ગઢ મનાય છે એમ ઇન્દોર ગઢ. અને સુમિત્રા મહાજન તાઈ જે લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા, હા, નરેન્દ્રભાઈ મોદીના જમાનામાં. અને એક એવી વ્યક્તિ કે મોદી સાહેબ એવું કહેતા હતા કે તાઈ તો મુझे भी डांटती है, એટલે એવી મીઠી ફરિયાદ કરતા હતા કે તાઈ તો મુझे भी डांटती है. એનો અર્થ એ કે સુમિત્રા મહાજનનો મત વિસ્તાર જ્યાં 7 વખત, એક વખત સુષ્મા સ્વરાજ માટે વિદિશા નહીં તો બીજી કઈ સેફ સીટ, તો એ વખતે એમને ઓફર કરી હતી કે ઇન્દોર સે બી લડી શકશો, બરાબર છે? તો હવે ઇન્દોર, અને બીજું કે હમણાં વિધાનસભાની જે ચૂંટણી થઈ મધ્યપ્રદેશમાં, એમાં તમને 2/3થી વધારે બેઠકો મળી. તમારે ક્યાં ઇન્દોરમાં ચિંતાની જરૂર હતી? એક્ઝેક્ટલી, વાત સાચી છે. પણ ઘણી બધી ઘટનાઓ એવી હોય છે કે જેને એકચ્યુઅલી દુર્ઘટના જ કહેવી જોઈએ લોકશાહીની. એની સામેનું એક ઉદાહરણ આપું. હું એક વખત વજુભાઈ વાળા સાથે રાજકોટમાં ચૂંટણી પ્રચાર માટે, જસ્ટ આ તો લગભગ 20 વર્ષ જૂની વાત છે, તો ગયો. તો વજુભાઈ વાળા પેલું ફેરણી કરવાનો રિવાજ છે, એટલે એક સોસાયટીમાં જાય એટલે બધા કે બાપા તમે જીતવાના જ છો ને ક્યાં? એટલે વજુભાઈ વાળાએ થોડી વાર પછી રૂપાણીને પૂછ્યું, વિજય રૂપાણીને, કે સામેવાળાના કેમ હોર્ડિંગ દેખાતા નથી ને હાથે? એટલે એને કીધું કે હવે એને ખબર જ છે ને તમારી સામે હારી જાણ, તો કે એવું ના હાલે. તો વજુભાઈ ચાલતા ચાલતા એના વાસમાં ગયા, અને વાસમાં જઈને એને ઓન રેકોર્ડ મારથી ના કહેવાય પણ ઓન રેકોર્ડ કહું તો પણ, કે એને મદદ પણ કરીને એને એવું કહ્યું કે આવ ચૂંટણી લડવા મેદાનમાં, એમ કે એવું ડરવાનું નહીં. અને પોતાના સાથીદારને કહ્યું કે એના બોનર લગાવો, એનો સરસ ફોટો બોટો પાડો. અને વજુભાઈએ એને મદદ કરી કે ચૂંટણી લડવા તો આવ તું મેદાનમાં. એને એમ કે વજુ બાપા હું તો તમારી સામે એમ ઊભું છું, પણ અત્યારે થોડા ઘણા મત આવે તો કોર્પોરેશનની ચૂંટણી મને ફાયદો થાય, કે નાના તું આવ ચૂંટણી લડવા. તો વજુભાઈએ એ ઉમેદવારને મદદ પણ કરી અને ચૂંટણીનો કે માભો જામવો જોઈએ. એટલે આવા નેતાઓ હતા આપણે ત્યાં કે જે વો ભી એક દોર થા, યે ભી એક દોર હૈ. એટલે વજુભાઈ જે છે એવું કે યાર મજા શું આવે કે સામેવાળો એમ કે શસ્ત્ર નાખી દે, એની મજા નથી એમ કે. પણ હવે અત્યારે તો હું સોશિયલ મીડિયા પર એક મીમ જોતો હતો કે પેલો બોલર બોલ નાખે છે એટલે આમ કરીને ઉછાળીને પોતે જ કેચ કરીને સામેવાળાને પાડી દે છે. એ જોયો ને મીમ? ઉમેદવાર આ તો સેલ્ફ ગોલ છે, એટલે એને શું કરીએ? અને માંજી હી નાવ ડૂબોએ તો ઉસે કોણ બચાવે? ચિંગારી કોઈ વાત સાચી. સાવન જો આગ નહીં, ચિંગારી કોઈ, ચિંગારી જો આગ લગાએ તો સાવન બુઝાએ, સાવન જો આગ લગાએ ઉસે કોણ બુઝાએ. હા, એટલે કોંગ્રેસ માટે તો એવું થઈ રહ્યું છે, ઘરના જ હરાવે તો બીજા પછી કોને દોષ દેવા જવાનો? છેલ્લો પ્રશ્ન ગુજરાત વાળા સેન્ટિમેન્ટને લઈને છે. આ બધું જ્યારે આ સાક્ષી મલિકને લોકો રેસલર્સ બધા મેદાને હતા એ વખતે હું જ્યારે દિલ્હી ગઈ કે 19માં યુપી કે એના પછી જ્યારે જવાનું થયું તો એક વસ્તુ એ મહેસૂસ કરી મેં કે ખાલી કોંગ્રેસ વાળા નહીં, ભાજપના નેતાઓને પણ અંદરથી થોડી આમ ગુજરાત નામ સાંભળે એટલે એમની ઈર્ષ્યા છે એ થોડી વધી જતી હોય છે. એ લોકોને જેમ કે મહારાષ્ટ્રની ચૂંટણી એન્ટી ગુજરાત સેન્ટિમેન્ટ પર લડાઈ રહી છે, બિહારમાં એન્ટી ગુજરાત સેન્ટિમેન્ટથી, બિહારમાં તો બહારી જ કે છે ને આ લોકોને. તો આ રીતનો જે માહોલ એ લોકો સેટ કરે છે એમાં કોંગ્રેસ વાળા તો ચલો સમજ્યા કે એ લોકો આવું કરે કે એમને ગુજરાતીઓ ના ગમે, પણ ભાજપના જે નેતાઓ છે એ લોકો ક્યારેક ખુલીને બોલતા નથી, પણ એમને પણ અંદરથી જે અનકમ્ફર્ટેબલ એ લોકો ફીલ કરી રહ્યા છે, એ લોકો બાકીના સ્ટેટ પર કોઈ નેગેટિવ અસર કરી શકે ના? જો નરેન્દ્રભાઈએ પણ આજે શું કહ્યું કે ભાઈ મને પીએમ બીએમ કહો તે ના ફાવે, હું તો ગુજરાતનો એમ કે પનોતો પુત્ર છું, હું કઈ ચૂંટણીમાં મત માંગવા ઓછો આવ્યો છું, હું તો તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું, તમારા બધાના દર્શન કરવા આવ્યો છું. મને નરેન્દ્રભાઈ કહો, મને પીએમ તરીકે કહો તો એમ કે કાનમાં જરા પેલું ખૂંચે છે. એટલે દરેકને પોતાની હોમ પીચ ગમે છે. અને બીજું કે આખા વિશ્વમાં તમને ગમે તેટલું સન્માન મળે, તમને સાચું રિકગ્નિશન તમારા મત વિસ્તારમાં તમારી સોસાયટી દ્વારા મળે ને, એ સૌથી મોટું એ છે. મને યાદ છે કે કરિયપ્પાને ફિલ્ડ માર્શલનું પદ મળ્યું ત્યારે એને એવું કહ્યું કે ફિલ્ડ માર્શલનું પદ મળ્યું બહુ ગમ્યું, પણ કે મારા ગામડામાં જ્યારે મારું સન્માન થયું ને ત્યારે મને સૌથી વધારે ખુશી થઈ. એટલે એ થાય
પણ તમારી વાત સાચી છે. મહારાષ્ટ્રમાં અત્યારે એક મુદ્દો જે અંડરકરન્ટ ચાલી રહ્યો છે એ મહારાષ્ટ્રની અસ્મિતાનો ચાલી રહ્યો છે, અને બીજું કેટલાક લોકોને એવું સમજાવવામાં આવે છે કે આ બે ગુજરાતીઓ છે એ મહારાષ્ટ્રનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત તરફ લઈ જઈ રહ્યા છે. એ લોકોને ગિફ્ટ સિટીથી અદેખાઈ આવે છે, એ લોકોને વેદાંતા ડાયમંડ બુર્સથી અદેખાઈ આવે છે, એ લોકોને માઇક્રોન અને સેમિકન્ડક્ટર આવ્યું. એકચ્યુઅલી દેવાંશી, તમને સાચું કહું તો આ તો પોલિટિકલ પાર્ટીએ પોતે નક્કી કરવું જોઈએ કે એમના શું નેરેટિવ હોવા જોઈએ. હું એમ કહું છું કે શા માટે ભારતીય જનતા પાર્ટી પોતાના પોઝિટિવ કામ જે લોકોએ ગુજરાતમાં કર્યા છે એની પર મને કહો કે સેમિકન્ડક્ટર આવ્યું એ આ ગુજરાત માટે નાની સૂની વાત છે. માઇક્રોન કે વેદાંતા કે આ બધી કંપની આજે ધોલેરા જે ડેવલપ થઈ રહ્યું છે, આજે સાણંદનો જે વિકાસ થઈ રહ્યો છે, આપણે ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે, સરખેજ ગાંધીનગર હાઈવે પર આજે ગિફ્ટ સિટી જે ડેવલપ થયું છે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે રીતના ડેવલપ થયું છે, કચ્છના રણનો જે વિકાસ થયો છે, ગુજરાતનું પ્રવાસન વધ્યું છે. મને કોઈ કહે તો હું 1 કલાક એના પર બોલું, પણ તમે વિકાસની વાત પર હવે ચર્ચા કરવાને બદલે શક્ય છે કે વિકાસના નામે ચૂંટણી નહીં જીતાતી હોય એવું એમને લાગતું હોય. બાકી હું એવું માનું છું કે ઇસ્યુઝ જે છે, એક તો ક્ષત્રિય આંદોલનને એટલું બધું ચાલ્યું કે એને કારણે બીજા પાયાના પ્રશ્નો જ ના આવ્યા નથી. કોંગ્રેસ પોતાના નેરેટિવ સેટ કરી શકતી. તમે જુઓ કે ગુજરાતમાં બેકારીની વાત હોય કે ગરીબીની હોય કે મોંઘવારીની વાત હોય, આર્થિક અસમાનતાની વાત હોય, એના પર કોંગ્રેસના નેતાઓ ચર્ચા નથી કરતા, અને ભાજપ જે પોતાનો સ્ટ્રોંગેસ્ટ હોલ્ડ છે એના પર ચર્ચા નથી કરી શકતા. તમે જુઓ જીએસટીની આવક આ વખતે 2,10,000 કરોડ આવી. 2,10,000 કરોડ હિસ્ટોરિકલી હાઈએસ્ટ ઇન્કમ છે. એનો અર્થ એ કે તમારી ઇકોનોમી સુધરી હોય તો જ આટલી આવે ને, તો ટર્નઓવર પર આવે. તો પણ તમે કોઈ એ નેરેટિવ સમજીને એ વાત કરતા જ નથી. અને ટ્રેજેડી એ છે કે વિકસિત ભારતની ચર્ચા કરવા માટે જ્યારે નિર્મલા સીતારામન આવે છે કે અમિતાભ કાંત આવે છે ત્યારે લોકોને ભેગા કરવા પડે છે, પણ 250-300 થી વધારે ઓડિયન્સ આવતું નથી. આ પણ એક ટ્રેજેડી છે. એલિટ ક્લાસ માટે, એટલે એલિટ ક્લાસ છે એને બિયોન્ડ અ પોઈન્ટ એટલો ટાઈમ નથી, અને સામાન્ય માણસ સુધી એ વાત પહોંચી નથી. અને એ બીજું એના સુધી યુપીમાં પણ ભલે કોઈએ ગમે તે કહ્યું હોય કે યોગી આદિત્યનાથ કે હિન્દુત્વના કારણે, પણ એકચ્યુઅલી એ પ્રાઇમ મિનિસ્ટરની ઘણી બધી નાની નાની યોજનાઓ છે કે જેણે સીધી સામાન્ય માણસને અસર કરી છે ને એના કારણે ચૂંટણી જીતાઈ છે. કોઈ ગમે તે કે યોજનાઓ અસર. દેવાંશી, જો હું તમને કહું, મતદાતાને છે ને બિયોન્ડ એ પોઈન્ટ તમે ખરીદી શકતા નથી ને લલચાવી શકતા નથી. તમારું નક્કર કામ હોય ને તો જ મતદાતા તમને મત આપે છે. એટલે એ તો એક બોટમ લાઈન છે જ. બરાબર છે કે નહીં? આજે મનમોહન સિંહ જે છે એ મનરેગાને કારણે ચૂંટણી જીતતા, તો નરેન્દ્ર મોદી જે છે એ ગલ્લાના નામે આયુષ્યમાન કાર્ડ છે, મા યોજના છે, આરોગ્યની ઘણી બધી સારી યોજનાઓ છે, અને પ્લસ જે 80 કરોડ પરિવારોને જે રેશન જે છે, એટલીસ્ટ ધેર ઇઝ એ ફૂડ ગેરંટી, રાઇટ ટુ ફૂડ જે છે એ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે, અને ડાયરેક્ટ બેનિફિટ ટુ ફાર્મર્સ જે એમના ખાતામાં જમા થાય છે, એ પણ એક સારી વાત છે. વિધવા સહાય 1250 મળે. સ્ત્રીઓ એમના હાથમાં છે, મેઇન સ્ત્રીઓ એટલે સૌથી મોટું વોટ બેંક છે. એટલે હકીકતમાં દેવાંશી, હું એવું માનું છું કે આપણે ત્યાં છે ને એ ડિબેટનું કલ્ચર નથી. આપણા ધર્મશાસ્ત્રો આપણા એમાં કહ્યું છે કે વાદે વાદે જાયતે તત્વબોધઃ, એટલે કે લોકશાહી જે છે ને એમાં વાદ વિવાદ થવો જોઈએ, ડેમોક્રેસીમાં ડાયલોગ થવો જોઈએ, ડેમોક્રેસીમાં ડિસ્કશન થવું જોઈએ, ડેમોક્રેસીમાં ડિસેન્ટ હોવી જોઈએ. આઈ મે ડિસએગ્રી વિથ યુ બટ વી એગ્રી ટુ ડિસએગ્રી વિથ ઈચ અધર. તો એ જે વાત જે છે પાયાની વાત એ નથી થઈ રહી. એટલે મને ક્યારેક જે દુઃખ થાય છે ને આ અત્યારના માહોલમાં આ જ થઈ રહ્યું છે કે આપણે કઈ સદીમાં છીએ? 21મી સદીમાં છીએ. તો એક સ્ટ્રક્ચર્ડ વેમાં ડિબેટ થવી જોઈએ, ડાયલોગ થવા જોઈએ, અને સંવાદ થવો જોઈએ ને. સાચી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તમે જ કહો ને કે લો આ મારા મેનિફેસ્ટોમાં આ છે, તમે કહો કે ના નથી. બરાબર છે કે નહીં? આમને સામને ચલો, કોણ ભાજપનો નેતા અને કોંગ્રેસનો નેતા આમને સામને બેસીને પોતપોતાના મેનિફેસ્ટો પર તાત્વિક ચર્ચા કરવા તૈયાર છે? હું ને તમે ચલો એન્કરિંગ કરીએ, કોઈ પણ કોંગ્રેસ અને ભાજપના નેતા આવતા હોય તો આપણે એમના મેનિફેસ્ટોનો હું તમને કહું, મેં ને તમે એમના મેનિફેસ્ટોનો કમ્પ્લીટ સ્ટડી કર્યો હશે. ભાજપના સંખ્યાબંધ નેતાઓ અને કોંગ્રેસના મોટે ભાગના નેતાઓએ સ્ટડી નહીં કર્યો, મેનિફેસ્ટોનો ચર્ચા નહીં કરી હોય અથવા વાંચી, કારણ કે એમને એની જરૂર નથી પડતી. એમાં એમને જરૂર નથી પડતી. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ. દેવાંશી, ઓલવેઝ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. અને આપણે હજુ પણ કદાચ 90ના દાયકાના મંડલ કમંડલમાંથી બહાર નથી આવ્યા. ક્યારેક ધર્મ મોટો થાય છે, ક્યારેક જાતિ મોટી થાય છે. હકીકત એ છે કે આપણી પાસે ચર્ચા કરવા માટે
ખૂબ સારા મુદ્દાઓ છે. 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ યુપીઆઈથી થાય છે. આપણે ત્યાં ડિજિટલ ક્રાંતિ છે, આપણે ત્યાં બહુ સારા રસ્તા છે, ઇન્ડસ્ટ્રીઝ છે અને ઘણું બધું છે. એનું કાઉન્ટર કરવા માટે વિપક્ષ પાસે પણ ઘણું બધું છે, પણ કમનસીબે એ ચર્ચાનો અવકાશ નથી, કેમ કે અહીંયા તો તમે કઈ નાતના, બસ એ ચાલી રહ્યું છે. નમસ્કાર.